અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ। 6.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી। અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા। 20 લોકોના મૃત્યુના અહેવાલ છે, જ્યારે 140થી વધુ લોકો ઘાયલ થયા છે। મૃતકોની સંખ્યા હજુ પણ વધે તેવી આશંકા છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ સમનગાન પ્રાંતમાં મઝારે શરીફથી શહેરથી 51 કિલોમીટર અને ખલ્મ શહેરથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું। તો અફઘાનિસ્તાનમાં ભૂકંપનો ઝાટકો અને એ પણ શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે, જેનાથી ભારે તબાહી મચી ગઈ। 20 લોકોના મૃત્યુ થયા છે। આની તીવ્રતા 6.4ની નોંધાઈ છે, જેના કારણે આ શક્તિશાળી ભૂકંપ મનાય છે અને તેના કારણે ઘણા લોકોને નુકસાન થયું છે। અનેક ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, તિરાડો પડી ગઈ છે ઘણા મકાનોમાં, અને ઘણા લોકો જે છે એ ઇમારતની નીચે દટાયા પણ છે, અને તેના કારણે 20 લોકો મૃત્યુ પામ્યા છે, અનેક લોકો ઘાયલ થયા છે। મૃતક આંક વધી શકે છે। જૂનાગઢમાં ગિરનારની પ્રતિકાત્મક પરિક્રમા પૂરી થઈ ગઈ। સાધુ સંતોએ આ પરિક્રમા પૂરી કરી હતી। પરંપરા જાળવવા સાધુ સંતો દ્વારા પરિક્રમા કરવામાં આવી। સાધુ સંતોએ કરેલી પરિક્રમાનું પુણ્ય શ્રદ્ધાળુઓને અર્પણ કરાયું। જો કે પરિક્રમા સમયે સાધુ સંતોને પણ જોખમી રસ્તાઓનો સામનો કરવો પડ્યો, છતાંય તેઓએ 36 કિલોમીટરની પરિક્રમા 12 કલાકમાં પૂરી કરી। કમોસમી વરસાદને કારણે ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ ધોવાઈ જતા તંત્રએ આ વર્ષે સામાન્ય લોકો માટે પરિક્રમા રદ રાખવાનો નિર્ણય કર્યો હતો। मुश्केली तो घनी ज हती, कारण के अमे गया पछी थोड़ू ज हायला पछी लगभग 15 मिनिट हाले पछी तुरंत ज वरसाद शरू थयो अने वरसाद शरू थयो एटले लगभग बधा ज परिक्रमाओ पलळ्या, कारण के साथे कई लई गया नहोता एटले। अने ए वखते अमे अनुभव्युं के ई कीचड़, ई गारो, ई पाणीथी धोवायेला रસ્તાओ, एमां जो कोई वयोवृद्ध व्यक्ति, कोई बाळक अथवा तो कोई बीमार व्यक्ति जो अंदर गयो होत तो खरेखर ई मुश्केली चोक्कस पड़त। ज्यां पगथिया बनेला छे एना पर લીલ જામેલો છે, એટલે ત્યાં પણ પગ મૂકે તો લપસી જવાય છે। એટલે કઠિન પરિસ્થિતિ છે। તંત્રે જે નિર્ણય લીધો એ ખરેખર આવકાર્ય છે। દુઃખ તો ચોક્કસ છે કે પરિક્રમા નથી કરી શક્યા। વર્ષ 2026-27ના બજેટ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રજાજનો પાસેથી સૂચનો મંગાવ્યા, જેને લઈને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે દાવો કર્યો કે સત્તાધીશો દ્વારા મંજૂર કરાયેલા અનેક કામો હજુ સુધી અમલ થઈ શક્યા નથી અને સૂચનો ફક્ત દેખાડા પૂરતા લેવામાં આવે છે। દર વર્ષે કરોડો રૂપિયા વાપર્યા વગર રિવાઇઝ કરવામાં આવે છે। તો વિપક્ષના આક્ષેપોને સત્તાધીશોએ પાયા વિહોણા ગણાવ્યા। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે વિપક્ષ માત્ર આરોપ કરવામાં માને છે, બજેટના સૂચનોનો અમલ થાય જ છે। ચાલુ વર્ષના બજેટના 85% કામ પૂરા થઈ ગયા છે, અન્ય કામો હાલ પ્રગતિમાં છે। कि पिछले कई वर्षों से भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता को अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के कार्यों के लिए वादे तो करती है, लेकिन वो वादे पूरे करने में नहीं आते। ये जो सूचन मंगाने में आ रहे हैं, कांग्रेस पार्टी का ये मानना है कि ये सिर्फ एक जुमलेबाजी तरीके से अहमदाबाद शहर की जनता को गुमराह करने का कार्य है, क्योंकि आने वाले 2 महीने में चुनाव आने वाले हैं। हमेशा विपक्ष द्वारा आक्षेप કરવામાં આવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મોટાભાગના જે બજેટમાં લીધેલા કામો હોય એ પૂરા કરવામાં આવે છે। જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે, ત્યારે લાલપુરમાં પણ છેલ્લા 2-3 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે શિયાળામાં વરસાદ ખાબકતા મગફળીના પાકને ભારે નુકસાની થઈ। ખેડૂતોની આ પરિસ્થિતિમાં સરકાર વહારે આવે તેવી માંગ છે। તો લાલપુરમાં કમોસમી વરસાદનો કહેર તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા જે કપાસ છે એ સડી ગયો છે, એને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જામનગરના બીજા અનેક વિસ્તારો પણ એવા છે જ્યાં ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે। આ જોઈ લ્યો, બધું હળી ગયું। આ ગારો, આ લાલપુર તાલુકાની લાલપુરની જમીન છે। આ આખા તાલુકામાં સવારે 2 વાગ્યાથી વરસાદ ચાલુ છે અને રાતના 2 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી વરસાદ પડ્યો છે। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે।
છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે, ત્યારે ખેડૂતો માટે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં વરસાદનું જોર નબળું પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હાલ નબળી પડી છે, જેના કારણે 2 દિવસ બાદ વરસાદની શક્યતા નહીવત છે. જોકે હાલ દરિયામાં સિસ્ટમના કારણે કાંઠા વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ તરફ દરિયાઈ બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ યથાવત રાખવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સિસ્ટમના કારણે 24 કલાક સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે આવતીકાલથી વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થશે. સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. જો કે હવે સિસ્ટમ નબળી પડી શકે છે, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે હજુ આગામી 48 કલાક સુધી તેની અસર વર્તાશે. તારીખ 3 અને 4 નવેમ્બરમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે. મધ્ય ગુજરાત અને સાબરકાંઠાના હિંમતનગરના સહિતના વિસ્તારોમાં માવઠાની શક્યતા વર્તાય છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે 4 નવેમ્બર બાદ સિસ્ટમ નબળી પડી શકે છે અને ત્યારબાદ રવિ સિઝનની વાવણીની શરૂઆત થઈ શકે છે. પરંતુ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ખતરો હજુ ટળ્યો નથી. તેમનું અનુમાન છે કે 16 થી 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. ગુજરાતમાં 18 થી 24 નવેમ્બરે વાતાવરણમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેશે. બાદમાં 7 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે. આ પવનો રવિ પાક માટે સારા રહેશે. ખેડા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો. 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. માતરના, ભલાડા, પરિયેજ, સાયલા, વસઈ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે ખેતી પાકને હજુ પણ વધારે નુકસાન જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ તરફ બોટાદના બરવાળા શહેર સહિત અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો. મોડી રાત્રે બરવાળા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો. તાલુકાના કુંડળ, બેલા, ટીમલા, ખાંભળા, રોજીત, વહિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું. સતત 5મા દિવસે કમોસમી વરસાદને કારણે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું. ખેતરોમાં પાણી ભરાતા મગફળી, જુવાર, કપાસ સહિતનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો જૂનાગઢની ભવનાથ તળેટીમાં પણ વરસાદે માજા મૂકી. ગિરનાર અને ભવનાથ તળેટીમાં વહેલી સવારે ધીમી ધારે માવઠું થયું. ગિરનાર પર્વત પર જતા શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે વરસાદથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયામાં માવઠું પડી રહ્યું છે. હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ નબળી પડતા રાહતના સમાચાર મળી શકે છે. રાજકોટ જિલ્લામાં પડેલી કમોસમી વરસાદના કારણે પડદરીના ખોખરી ગામના ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. કપાસ, મગફળીનો તૈયાર પાક પાણીમાં ધોવાઈ ગયો. આ તરફ રાજકોટ ગ્રામ્ય પંથકના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક 100% સહાયની માંગ કરી રહ્યા છે. ગીર સોમનાથમાં પડેલા માવઠાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી. કોડીનારના બાવાના પીપળવા ગ્રામ પંચાયતની ઓફિસે મોડી રાત્રે ખેડૂતોની ભીડ જામી. પંચાયત દ્વારા પશુઓ માટે ઘાસચારાની જાહેરાત કરતા જ મોટી સંખ્યામાં પશુપાલકો દોડી આવ્યા અને ઘાસચારા માટે મથામણ કરતા નજરે પડ્યા. કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો, ત્યારે ખેડાના ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી. ખેડૂતોની ખરાબ સ્થિતિને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી. કુદરતના પ્રકોપથી ખેડૂતને મોટા પાયે નુકસાન થયું. કપાસ, મગફળી અને ડાંગર જેવા પાકમાં નુકસાન થતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. મગફળીના ટેકાના ભાવને લઈને ખરીદી અંગે હજુ પણ સ્પષ્ટતા ન થતાં ખેડૂતો ચિંતામાં છે. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો, ત્યારે લાલપુરમાં પણ છેલ્લા 2-3 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે શિયાળામાં વરસાદ ખાબકતા મગફળીના પાકને ભારે નુકસાન થયું. ખેડૂતોની આ પરિસ્થિતિમાં સરકાર વહારે આવે તેવી માંગ કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં પડેલી કમોસમી વરસાદના કારણે પડદરીના ખોખરી ગામના ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. કપાસ, મગફળીનો તૈયાર પાક પાણીમાં ધોવાઈ ગયો. આ તરફ રાજકોટ ગ્રામ્ય પંથકના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક 100% સહાયની માંગ કરી રહ્યા છે. ગીર સોમનાથમાં પડેલા માવઠાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી. કોડીનાર